અજાબ કરેણી રોડના નવનિર્માણ કાર્યનો શુભારંભ વિકાસને વેગ। અજાબ મુકામે અજાબથી કરેણી સુધીના રોડના નવનિર્માણ કાર્યનો આજે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આ બાબતે અજાબ ગામના સરપંચ મગનભાઈ અગેરા દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમને રજૂઆતો કરવામાં આવી હતી। રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મુદ્દો રજૂ કરી અજાબ કરેણી રોડના નવનિર્માણ માટે ₹5 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી। ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે રોડના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો અધિકારીઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતા। રોડનું કામ શરૂ થતા જ અજાબ તથા આસપાસના વિસ્તારના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને વિકાસલક્ષી કાર્ય બદલ રાજ્ય સરકાર તથા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। અજાબ ગામે ઘણા વર્ષોથી માગણી હતી, હમણાં તો બહુ રસ્તો ખરાબ થયો એટલે બહુ કહેતા કે આ રસ્તો વહેલા તકે કરાવો। આજે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ 5 કરોડને ખર્ચે અજાબથી કરણી સુધીનો આ રીકાર્પેટ છે, તો આમાં જે ઘટતું પુલિયા નાળા જે હશે એ થઈ જાય અને સુવિધા માટે કાયમી આજે પ્રશ્ન તો એ સોલ્વ થઈ જાય। આ ખાતમુહૂર્તમાં ગામના સરપંચશ્રી, સંગઠનના પ્રમુખ, સૌ કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્ય સૌ આગેવાનોએ આજે સાથે મળી અને આ ખાતમુહૂર્ત કર્યું। એ બદલ ગામનાનો ખૂબ ખૂબ આભાર કે આ મારે આ તક મળી અને આવડું 5 કરોડનું કામ આજ કરવામાં આવ્યું। રોડના ખાતમુહૂર્ત પ્રસંગે અજાબના લોકોને અને કેશોદા જે વિસ્તારમાં લાગુ પડતા લોકોને ખાતરી પણ આપું છું કે જ્યારે કોઈ નાના મોટા પ્રશ્ન હોય ત્યારે અવશ્ય રજૂઆત કરજો। આ રસ્તા અને અન્ય પણ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી પણ ખાતરી આપું છું। સાથે સાથે જ્યારે કોઈ અમુક લોકો આવારા તત્વો, આપણી ગામડાની કહેવત છે ને કે હાથે ગલાલ ઉડાડે છે, એવા પણ અમુક લોકો એવા હોય કે જ્યારે કર્યું કાંઈ ના હોય, કોઈનું એક કૂપનમાં નામ પણ ન કઢવી દીધું હોય, કૂપનમાંથી નામ કઢવી ન દીધું હોય, કોઈને એક આયુષ્યમાનનો દાખલો પણ ન કઢવી દીધો હોય, રોડ માટે સુધા રજૂઆત પણ ન કરી હોય અને આવા લોકો જ્યારે માથે લેતા હોય છે કે અમે આ કામ કર્યું, ત્યારે આ વિસ્તારના લોકોએ પણ આવા લોકોથી ચેતવાની જરૂર છે।